તો ભાવનગરના લઠ્ઠાકાંડમાં 13 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। આખરે આ કાંડ કેવી રીતે સર્જાયો, ઝેરી દારૂ કેવી રીતે બન્યો, જીવલેણ સામાન ક્યાંથી ખરીદાયો અને કોના મારફતે તે ભાવનગરના વિવિધ ખૂણાઓમાં પહોંચ્યો, તે આખી વાતને હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાની કોશિશ કરીએ। તો આખી દારૂની સપ્લાય ચેન શું હતી તેના વિશે સૌથી પહેલા વાત કરવામાં આવે તો 16મી ઓગસ્ટે 4 મિત્રોની દારૂ પાર્ટી યોજાઈ હતી, જે બાદ 17મી ઓગસ્ટે સમાચાર આવ્યા કે એક મિત્રનું મોત થઈ ચૂક્યું છે। પાર્ટીમાં સામેલ પણ દારૂ ન પીનાર જયદીપસિંહ ગોહિલનું નિવેદન લેવામાં આવ્યું હતું। પાર્ટીમાં તે ગયો હતો પણ તેણે દારૂ પીવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે તે બચી ગયો। ખરડકીના ધર્મેન્દ્રસિંહ ગોહિલ પાસેથી સસ્તા ભાવે દારૂ ખરીદ્યો હોવાનો ખુલાસો થયો અને ત્યારબાદ આખો સિલસિલો શરૂ થયો। ધર્મેન્દ્રસિંહે મનદીપસિંહ ગોહિલ પાસેથી એક પેટી દારૂ ખરીદ્યો હોવાનું સામે આવ્યું છે। આ દારૂ જે હતો તેમાં ઇથેનોલ કે મિથેનોલનું કોઈ મિશ્રણ હતું, જેને કારણે આ ઘટના ઘટી હોવાનું માનવામાં આવી રહ્યું છે। મનદીપસિંહે સોડવદરના પારસ પાસેથી 7 પેટી દારૂ ખરીદ્યો હતો, જે તપાસ કરવામાં આવી કોને આ દારૂ સપ્લાય કરાયો હતો બુટલેગર દ્વારા। ત્યારબાદ એક બાદ એક કડીઓ ખુલવા લાગી। પારસે વર્તેજના ગૌતમ સોલંકી પાસેથી આ દારૂ ખરીદ્યો હતો। આખી ચેન એક બાદ એક સામે આવી રહી હતી અને જેણે આ દારૂ પીધો હતો તે તમામની તબિયત લથડવા લાગી હતી। ગૌતમ સોલંકીના ઘરે જ ભેળસેળયુક્ત દારૂ તૈયાર થયાનો ઘટસ્ફોટ થયો હતો। ગૌતમના ઘરે જ આખો દારૂ તૈયાર કરવામાં આવ્યો હતો અને આખી જે તપાસની કાર્યવાહી ચાલી રહી છે તેમાં એક બાદ એક કડી ખુલી રહી છે। હવે સવાલ એ છે કે આખરે આ લઠ્ઠો તૈયાર કેવી રીતે કરવામાં આવ્યો। તો મનોજે ગૌતમનો મુખ્ય આરોપી રઈસ સાથે સંપર્ક કરાવ્યો હતો। મુખ્ય આરોપી જે રઈસ છે, જે એમપીનો હોવાનું માનવામાં આવે છે, તેનો સંપર્ક કરાવ્યો હતો મનોજે। રઈસ અને ગૌતમની મુલાકાત બાદ ત્યારબાદ જે નકલી દારૂ હતો તે બનાવવાનું નક્કી કર્યું। વિદેશી દારૂની બોટલમાં નકલી દારૂ ભરવાનો હતો। ગૌતમ, રઈસ અને ઉજ્જૈનના ઝુબેરે રો મટીરિયલની ખરીદી કરી અને ત્યારબાદ તેઓએ નિર્ણય કર્યો કે તેને મિશ્રિત કરી અને હવે લઠ્ઠો બનાવવામાં આવશે। અમદાવાદના સરખેજ તથા અન્ય વિસ્તારમાંથી આ રો મટીરિયલ ખરીદાયું હોવાનું સામે આવ્યું, એટલે કે તેનું અમદાવાદ કનેક્શન પણ સામે આવ્યું હતું, જેમાં લિક્વિડ ફોર્મ વ્હાઇટ મટીરિયલની ખરીદી કરવામાં આવી હતી। જે પ્રકારે લઠ્ઠો બનાવવામાં આવ્યો અને ત્યારબાદ તેને વિદેશી દારૂ કહીને વેચવામાં આવ્યો, તેનું પરિણામ લોકોએ જીવ ગુમાવીને ભોગવવું પડ્યું। ખાલી બોટલો, ઢાંકણ, સ્ટીકર અને મિથેનોલ ખરીદવામાં આવ્યા હતા। આ તમામ જે સામાન ખરીદવામાં આવ્યો હતો તે અમદાવાદથી ખરીદાયો હોવાનું સામે આવ્યું છે। આ તમામ સામાન જે છે તેને જાણે કે અસલી કોઈ વિદેશી દારૂ હોય તેવી બોટલમાં ભરવામાં આવ્યો। ગૌતમના ઘરમાં પ્રથમ વખત 51 પેટી દારૂ તૈયાર કરવામાં આવ્યો। તેઓએ પહેલા જે દારૂ તૈયાર કર્યો હતો તે 51 પેટી હતી, એટલે કે અધધ દારૂ તૈયાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેઓ તેનું વેચાણ કરવાના હતા। તમામ દારૂ ગૌતમ અને તેના સાળાઓ જે છે તેઓએ છૂટક વેચી દીધો અને તેમાંની જ એક પેટી જે છે તે જે મૃતકો છે તેમની પાસે પહોંચી હતી। બીજી વખત દારૂ બનાવવામાં નિષ્ફળતા મળી અને તેનો ઘરમાં જ નાશ કરવામાં આવ્યો હતો। તેઓ કેટલા સમયથી દારૂ બનાવી રહ્યા હતા તે પણ હવે તપાસનો વિષય તો ચોક્કસથી છે। રઈસે એમપીથી નરેન્દ્રસિંહ યાદવને દારૂ બનાવવા માટે બોલાવ્યો હતો, જેનું પણ આ ઘટનામાં જે સંડોવણી સામે આવી હતી। રઈસ, સારસ, ગણેશ અને મિથેનોલયુક્ત જે દારૂ છે તે તેઓએ ભેગા થઈને બનાવ્યો હતો અને ત્યારબાદ તેને વેચાણ અર્થે મોકલ્યો હતો। આ બુટલેગરોએ જે મિશ્રિત દારૂ બનાવ્યો તેને ખૂબ જ સરળતાથી તેઓએ વેચી પણ કાઢ્યો અને ત્યારબાદ એક બાદ એક જે મોતની ઘટનાઓ સામે આવી, ત્યારબાદ આખો ભેદ આખી ઘટનાને લઈને ખુલ્યો, જેમાં 25 પેટી દારૂ વિવિધ બુટલેગરો છૂટક ખરીદદારોને પહોંચાડવામાં આવ્યો। સૌથી પહેલા તેઓ એક ચેન રચી, જેમાં તેઓએ છૂટક પહેલા દારૂનું વેચાણ કર્યું, કેટલાક બુટલેગરોને તે વેચવામાં આવ્યો અને ધીમે ધીમે તે લોકો સુધી પહોંચાડવામાં આવ્યો।